આ એ શખ્સો છે જે રામાપીરના ભગત બનીને ભોળા લોકોને ઠગતા હતા. બીમારી અને દુઃખ દર્દ દૂર કરવા તેમજ ધાર્મિક વિધિના બહાને લોકોનો વિશ્વાસ જીતીને સોનાના દાગીના અને રોકડ તફડાવતા રાજકોટના 3 રીઢા ગુનેગારોને અમરેલી એલસીબીએ દબોચી લીધા છે. પોલીસે તેમની પાસેથી 2.5 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. આ ટોળકીની મોડસ ઓપરેન્ડી જાણીને તમે પણ ચોંકી જશો. બાઇક પર સવાર થઈ આ શખ્સો રસ્તો પૂછવા કે પાણી પીવાના બહાને વાડી વિસ્તારોમાં ઘૂસતા હતા. પરિવારની વિગત જાણી રામા મંડળના નામે વિધિ કરવાનું નાટક કરી નજર ચૂકવીને ઘરેણા લઈ ફરાર થઈ જતા હતા. પોલીસે રમેશ લકુમ, ભારત લકુમ અને ઉપેન્દ્ર લકુમ નામના 3 આરોપીઓની ધરપકડ કરી છે. પકડાયેલા આ શખ્સોએ અમરેલી, રાજકોટ, મોરબી અને જામનગર જિલ્લામાં 20 જેટલા ગુના આચર્યાની કબૂલાત આપી છે. વડિયા, બગસરા, ધ્રોલ અને કાલાવડ સહિતના પંથકોમાં તેઓએ અનેક લોકોને શિકાર બનાવ્યા હતા. અગાઉ પણ છેતરપિંડીના ગુનામાં પોલીસ ચોપડે ચડી ચૂકેલી આ ગેંગના પર્દાફાશથી અનેક વણઉલ્ક્યા ગુનાઓ પરથી પડદો ઉચકાયો છે.